હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો ઘણા બધા 2-1 મહિના પછી આ વિડીયો બનાવી રહ્યો છું મિત્રો, કારણ કે હોસ્પિટલાઇઝ હતો એટલે હમણાંથી થાય એવું નહોતું વિડીયો ઓકે। પણ હવેથી તમને કરંટ અને રેગ્યુલર મળતા રહેશે વિડીયો અને ભરતીની અપડેટ ઓકે। તો આજની આપણી આ જે ભરતી છે એ મ્યુનિસિપલની જોબ રહેશે તમારી ઓકે। સુરત મહાનગરપાલિકા એટલે કે એસએમસીની આ ભરતી છે, જેની અંદર વિવિધ પોસ્ટો પર સીધી ભરતી કરવામાં આવી રહી છે ઓકે મિત્રો। લાયકાતની વાત કરીએ મિત્રો તો કે આઈટીઆઈ અને 12 પાસ ઉપર આ ભરતી તમારી રહેશે અને પગારની વાત કરીએ તો કે 18,500થી તમારો આની અંદર પગાર ચાલુ થાય છે મિત્રો ઓકે। તો જે આ એસએમસીની આ ભરતી છે ઓકે, સુરત મહાનગરપાલિકાની અંદર, જેની અંદર 10 જેટલી પોસ્ટ છે ઓકે। એટલે સ્ટાફ નર્સ છે, અકાઉન્ટન્ટ છે, હોર્ટિકલ્ચર છે, એવી વિવિધ પ્રકારની 10 પોસ્ટ છે અને એની ઉપર આ ભરતી છે, જેના માટે દરેક માટે લાયકાત અલગ રહેશે અને દરેક માટે પગાર પણ અલગ રહેશે ઓકે। તો આ કાયમી ભરતી છે ઓકે। તો સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર લઈ લેવાના છીએ, એટલે વિડીયો સ્કીપ ના કરતા, જેથી કરીને તમારાથી કોઈ પણ માહિતી ચૂકી ના જાય મિત્રો ઓકે। તો ચાલુ કરી દે આજનો આપણા વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું, જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈ પણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જવાય મિત્રો ઓકે। તો વિડીયોની શરૂઆતમાં આવતી સૌથી પહેલાં બેઝિક માહિતી જોઈશું, ત્યારબાદ આપણે ઓફિશિયલ નોટિફિકેશન જોઈશું ઓકે। તો પહેલી આપણી જે પોસ્ટ છે તે શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ ઇન્સ્પેક્ટર તરીકેની તમારી જોબ રહેશે। લાયકાતની વાત કરીએ તો કે ગ્રેજ્યુએશન તમારું આના માટે લાયકાત જોઈશે મિત્રો, અને પગારની વાત કરીએ તો કે 18,500 રૂપિયા 500 આની અંદર તમારો પગાર રહેશે ઓકે। કાયમી ભરતી છે અને સીધી ભરતી છે, આની અંદર કોઈ પણ જાતની એક્ઝામ છે નહીં મિત્રો ઓકે। એસએમસી ગવર્મેન્ટ છે ઓકે સુરત માટેની। તો બીજી આપણી જે પોસ્ટ છે સુપરવાઇઝર તરીકેની સિવિલની અંદર, જેની અંદર લાયકાતની વાત કરીએ મિત્રો તો ડિપ્લોમા અથવા તો બી કરેલું હોવું જોઈએ સિવિલ ટ્રેડની અંદર ઓકે। જેની અંદર પગારની વાત કરીએ તો કે 18,500 રૂપિયા તમારો પગાર રહેશે મિત્રો। અને ત્રીજી આપણી જે પોસ્ટ છે મેન્ટેનન્સ આસિસ્ટન્ટ તરીકેની ઇલેક્ટ્રિકલની અંદર ઓકે, જેની અંદર લાયકાતની વાત કરીએ તો કે ડિપ્લોમા અથવા તો બી કરેલું હોવું જોઈએ ઇલેક્ટ્રિકલની અંદર ઓકે। અને આની અંદર પણ પગારની વાત કરીએ તો કે 18,500 તમારો પગાર છે મિત્રો। ચોથી આપણી જે પોસ્ટ છે જેનું નામ છે નર્સ બીપી એને માટેની, એની અંદર લાયકાતની વાત કરીએ તો નર્સિંગ કરેલું હોવું જોઈએ અને પગારની વાત કરીએ તો કે 17,500 રૂપિયા તમારા આની અંદર પગાર રહેશે મિત્રો ઓકે। જે હવે પાંચમી આપણી જે પોસ્ટ છે લેબોરેટરી ટેકનિશિયન તરીકેની, જેની અંદર લાયકાતની વાત કરીએ તો કે બીએસસી કેમિસ્ટ્રી કરેલું હોવું જોઈએ અને પગાર 17,500 રહેશે। છઠ્ઠી આપણી જે પોસ્ટ છે તેનું નામ છે ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકેની, લાયકાતની વાત કરીએ મિત્રો તો કે આઈટીઆઈ જે પોસ્ટને અનુરૂપ હોય એ કોર્સ કરેલો હોવો જોઈએ અને પગારની વાત કરીએ 16,500 રૂપિયા તમારો આની અંદર પગાર રહેશે મિત્રો। સાતમી આપણી જે વેકન્સી ખાલી છે તેનું નામ છે લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર તરીકેની, જેની અંદર લાયકાતની વાત કરીએ મિત્રો તો કે 12 પાસ પ્લસ પોસ્ટ અનુરૂપ જે કોર્સ આવે છે લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટરનો તે તમારે કરેલો હોવો જરૂરી છે મિત્રો। અને પગારની વાત કરીએ તો 16,500 રૂપિયા તમારો આની અંદર પગાર રહેશે મિત્રો ઓકે। જે આઠમી આપણી જે પોસ્ટ છે એની વાત કરીએ તો કે ઇલેક્ટ્રિકલ વાયરમેન તરીકેની, જેની અંદર લાયકાતની વાત કરીએ તો કે આઈટીઆઈ જે ઇલેક્ટ્રિકલનો કોર્સ આવે છે એ કરેલો હોવો જોઈએ મિત્રો। અને પગારની વાત કરીએ તો કે 16,500 તમારે અંદર પગાર રહેશે મિત્રો। નવમી આપણી જે પોસ્ટ છે હોર્ટિકલ્ચર આસિસ્ટન્ટ તરીકેની મિત્રો, લાયકાતની વાત કરીએ જોઈએ તો કે હોર્ટિકલ્ચર ડિગ્રી જે આવે છે ઓકે, કોર્સ આવે છે હોર્ટિકલ્ચરનો શું કહેવાય કૃષિ યુનિવર્સિટીમાંથી, એ કરેલું તમારે આની અંદર હોવો જોઈએ મિત્રો ઓકે। અને પગારની વાત કરીએ તો 16,500 આની અંદર પગાર રહેશે। દસમી આપણી પોસ્ટ છે ફિટર તરીકેની, જેની અંદર લાયકાતની વાત કરીએ મિત્રો તો આઈટીઆઈની અંદર ફિટર ટ્રેડ કરેલો હોવો જોઈએ મિત્રો, અને પગારની વાત કરીએ તો 16,500 આની અંદર તમારો પગાર રહેશે મિત્રો ઓકે। તો આ હતી પોસ્ટ અને લાયકાત અને પગારની માહિતી। તો આની અંદર ખાલી જગ્યાઓ કેટલી છે, લાસ્ટ ડેટ ક્યારે છે, સંપૂર્ણ માહિતી આપણે આગળના વિડીયોમાં આગળના પેજ ઉપર આપણે જોઈએ છીએ ઓકે। આશા રાખું છું આમાં ખ્યાલ આવી ગયો હશે તમને। અને ખાલી જગ્યાઓની વાત કરીએ મિત્રો તો પોસ્ટ મુજબ અલગ અલગ રહેશે, એટલે કે જેમ પોસ્ટ તમારી ખાલી હશે ફિટર છે ઇલેક્ટ્રિશિયન છે એ પ્રમાણે ઓફિશિયલ નોટિફિકેશનમાં આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે, ત્યાંથી તમને મળી જશે, ત્યાંથી તમે જોઈ શકો છો કે કઈ પોસ્ટ ઉપર કેટલી વેકન્સીઓ ખાલી છે મિત્રો ઓકે। અને પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો કે પસંદગી પ્રક્રિયા તમારે ઓનલાઈન જ રહેશે ઓકે, એટલે કે કોઈ પણ જાતની ઓફલાઈન નથી, ઓનલાઈન ભરવાનું રહેશે। અને તમારે ઘર બેઠા ફોર્મ ભરવું હોય તો પણ તમે જણાવી દેજો આપણને, આપણે ઘરે બેઠા ફોર્મ પર ભરી દેવામાં આવે છે મિત્રો ઓકે। અને ખાસ નોંધ છે મિત્રો, આ ભરતી ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે જ છે ઓકે, એટલે કે જે દિવ્યાંગ ઉમેદવાર છે WD માટે એ જ ફોર્મ ભરી શકે છે ઓકે, એટલે એમના માટે 4 વેકન્સી। સ્ટાર્ટિંગ ડેટ ક્યારથી થાય છે તો કે 6 માર્ચ અને લાસ્ટ ડેટની વાત કરીએ તો કે 20 માર્ચ 2025 ઓકે। તો આ સ્ટાર્ટિંગ ડેટ છે અને લાસ્ટ ડેટ 20 માર્ચ છે ઓકે। આજે 4મી તારીખ છે, 2 દિવસ પછી ફોર્મ ભરવાના ચાલુ થાય છે ઓકે।
તો શું કહેવાય, ભરતીની ફૂલ નોટિફિકેશન છે આપણે ટેલિગ્રામ ગ્રુપમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો મિત્રો. ઓકે. અને એક મહત્ત્વની વસ્તુ કે તમારા જો કોઈ પણ દિવ્યાંગ ઉમેદવાર હોય, ફ્રેન્ડ હોય, તેને આ વિડીયો અવશ્યથી મોકલજો, જેથી કરીને તેને નોકરી લાગી શકે અને તેને આ વિડીયો કામમાં આવે. ઓકે. તો આશા રાખું છું તમને આ જાણકારીમાં ખ્યાલ આવી ગયો છે. છતાં પણ તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, આપણે જરૂરથી તેનું નિરાકરણ લાવી દઈશું મિત્રો. તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી.